કેનેડા ગુજરાતીઓનો મનપસંદ એવો ડોલરિયો દેશ. હવે આ દેશમાં ઘણા બધા લોકો કમાવા જાય છે, ભણવા માટે જાય છે અને ઘણા બધા લોકો તો ત્યાંની નાગરિકતા પણ લેવા માટે જતા હોય છે. હવે તમારી પણ ઈચ્છા છે કે આગળ જઈને કેનેડાના PR મળી જાય, પરંતુ તમને મૂંઝવાય છે કે તમે આખરે PR કેવી રીતના લેશો. હવે એની ઘણી બધી પ્રોસેસ છે, એની ફી પણ અલગ અલગ છે, એના ફંડ્સ પણ અલગ અલગ છે. હવે જો તમને પણ આ ક્વેશ્ચન મૂંઝાતા હોય ને તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. અમારી સાથે એક એક્સપર્ટ છે જે તમારા બધા જ સવાલોના જવાબ આપશે આ એક જ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચૌધરા. અત્યારે અમારી સાથે જે એક્સપર્ટ છે એમનું નામ છે નિરાલી પટેલ. નિરાલી પટેલ, ફરી એકવાર તમારું VTVGujarati.com પર તમારું સ્વાગત છે. અને પીઆરની જ્યારે વાત આવે ને ત્યારે ઘણા બધા લોકોને મનમાં પ્રશ્ન હોય કે કેવી રીતના મળશે, શું હશે પ્રોસેસ. આપણે આજે દર્શક મિત્રોને એના વિશે જ બધી અવગત કરવાની છે. સૌથી પહેલો જ પ્રશ્ન કે પીઆર આખરે હોય છે શું? પીઆરનું ફૂલ ફોર્મ છે પરમનન્ટ રેસિડન્સ. હવે કેનેડા એવી કન્ટ્રી છે કે તમને પરમનન્ટ રેસિડન્સ તમારી હોમ કન્ટ્રીથી પણ આપે છે. જરૂરી નથી તમે કેનેડામાં સ્ટડી કરો પછી વર્ક કરો એના પછી જ તમે પરમનન્ટ થવા એલિજિબલ થઈ શકો. સો પીઆર અગર તમે કેનેડાની બહાર વસો છો, જેમ કે ઇન્ડિયન છો અને તમારે કેનેડાના પીઆર થવું છે, તો તમારી માટે પરમનન્ટ રેસિડન્સ કેનેડાનું એક એવી પરમિટ મળે છે જે તમને કેનેડાની અંદર પરમનન્ટલી લાઈફ લોંગ પરમનન્ટ સેટલ થવા માટેનું પરમિશન આપે છે. અચ્છા, પીઆરની જ્યારે વાત કરી તો પીઆરનો મતલબ એમ થઈ ગયો કે હું કેનેડાનો નાગરિક થઈ ગયો? નાગરિકતા એ સિટીઝનશિપ. હા, એ અલગ છે, રાઈટ? યસ. કારણ કે ઘણા બધા લોકોને અમેરિકામાં બી પ્રશ્ન થાય કે ગ્રીન કાર્ડ અલગ છે અને એનું સિટીઝનશિપ અલગ છે. ગ્રીન કાર્ડમાં તમે ત્યાંની ચૂંટણીમાં ભાગ ના લઈ શકો. એવી રીતના સેમ અહીંયા બી છે કે હું ત્યાં જઈને રહી શકું પરંતુ ત્યાંની ચૂંટણીમાં ભાગ ના લઈ શકું. બીજા બધા ઘણા બધા હકો છે એ મને ના મળી શકે, રાઈટ? હવે પીઆરની વાત કરી રહ્યા છે તો સૌથી મોટો પ્રશ્ન જે થાય કે આ પીઆરની પ્રોસેસ શું છે? પીઆરની પ્રોસેસ માટે સૌથી પહેલાં તો બેઝિક એલિજિબિલિટી ચેક કરી લીધી હશે. તમે એલિજિબલ છો તો પછી ચોક્કસથી તમે આઈએલ્સ એક્ઝામ આપી દીધી હશે કે સેલ્ફિપ એક્ઝામ આપી હશે. ઇંગ્લિશ લેંગ્વેજ રેડી છે, મારા અસેસમેન્ટ રિપોર્ટ્સ રેડી છે એજ્યુકેશનના, વર્ક એક્સપિરિયન્સના NOC સાથે હું ઊભી છું. 5 ડિજિટનો કોડ જે ડિઝાઇન કરવાનો હતો એ. આ 3 વસ્તુ ઉપર મેં મારી ફર્સ્ટ કેટેગરી એલિજિબિલિટી પ્રમાણે અપ્લાય કરી હશે. અગર એક્સપ્રેસ એન્ટ્રી છે તો મેં એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ બનાવી હશે. અગર એ PNP ફાઇલ છે તો મેં એ સ્ટેટમાં અપ્લાય કરી દીધું હશે. સ્ટેટમાં અપ્લાય કરું છું તો પહેલાં એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ હું ભરીશ મારું. EOI ભર્યા પછી મારે રાહ જોવાની છે કે મને સિલેક્શન આવે છે કે નહીં. હવે કેનેડિયન એક્સપ્રેસ એન્ટ્રી ગણો કે પછી સ્ટેટની EOI ગણો, એ બધા જ લોકો એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ સબમિટ થયા પછી ડ્રો કન્ડક્ટ કરે છે. એ લકી ડ્રો જેવું માની શકો છો તમે, કારણ કે એ ડ્રોમાં એ લોકો કટ ઓફ ડિક્લેર કરતા હોય છે. એ મંથલી પણ કન્ડક્ટ કરી શકે, વીકલી બી કન્ડક્ટ કરી શકે કે અમુક મહિનાઓ પછી પણ કન્ડક્ટ કરી શકે. યુ જસ્ટ હેવ ટુ વેઇટ ફોર યોર રાઇટ ટાઈમ. જ્યારે તમારી ફાઇલ સિલેક્ટ થઈ જાય એ લોકોના ક્રાઇટેરિયા પ્રમાણે. ક્રાઇટેરિયા બહુ જ બેઝિક હોય છે. જેમ આપણે આપણા એજ ને એજ્યુકેશન ને બધા ક્રાઇટેરિયા હતા, એવી રીતે એ લોકોના ક્રાઇટેરિયા હશે કે એમને કટ ઓફ સ્કોર રાખ્યો હશે. જેમ કે 1200 પોઈન્ટ્સની સિસ્ટમ છે તો 1200માંથી આ વખતનો ડ્રો કહે છે 565નો મારો કટ ઓફ છે. તમારી ફાઇલ અગર 565 પર ઊભી છે કે એનાથી ઉપર ઊભી છે તો તમને ઇન્વિટેશન આવી જશે. નથી ઊભી તો તમારે વેઇટ એન્ડ વોચ કરવું પડશે, જેના કારણે આપણે આગળ વાત કરી હતી કે પ્રોસેસ ટાઈમ ફિક્સ નથી હોતો પીઆરનો. સો આવા વેઇટ એન્ડ વોચમાં યુ આર રિયલી વેઇટિંગ ફોર એન ઇન્વિટેશન. માની લો લકીલી ઇન્વિટેશન આવી ગયું છે. ઇન્વિટેશન આવ્યા પછી ઇફ ઇટ ઇઝ અ સ્ટેટ એપ્લિકેશન તો પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ એપ્લિકેશન એટલે PNP એપ્લિકેશન ફાઇલ અપ કરવાની આવે. અત્યાર સુધી મેં કેનેડિયન ગવર્મેન્ટને ખાલી મારો ડેટા આપ્યો હતો. નાઉ આફ્ટર ઇન્વિટેશન ધીસ ઇઝ ધી ટાઈમ વેન આઈ એમ સબમિટિંગ માય ડોક્યુમેન્ટ્સ ફોર ધી વેરી ફર્સ્ટ ટાઈમ. સો ડોક્યુમેન્ટ્સ હવે જશે. ડોક્યુમેન્ટ્સ બેઝિકથી લઈને એક્સ્ટ્રીમ બધા જ હોય છે. પાસપોર્ટ, એજ્યુકેશન, વર્ક એક્સપિરિયન્સ, ઇંગ્લિશ લેંગ્વેજ, ટેક્સેશન, ફંડ્સ ને બધું જ. આ બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને મેં મારી PNP એપ્લિકેશન અથવા તો એક્સપ્રેસ એન્ટ્રી એપ્લિકેશનનું ઇન્વિટેશન આવ્યા પછીની ફાઇલ અપ રેડી કરી છે. PNP ફાઇલ કર્યું છે તો હું નોમિનેશનનું વેઇટ કરીશ. નોમિનેશન વર્ડ કેમ ફ્રોમ ધી અપ્રુવલ. હવે કેનેડામાં એ લોકો સ્ટેટમાંથી અપ્રુવલ આવવું ઇઝ કન્સિડર્ડ ટુ બી નોમિનેશન આવ્યું. એક પ્રકારનું એ સ્ટેટે મને હા પાડી કે હા મને વાંધો નથી તમને અગર PR મળે છે તો. એ સ્ટેટે હેલ્પ કરી કહેવાય.
અને એનું વેઇટેજ બહુ જ વધારે હોય. એક વ્યક્તિ નોમિનેશન લઈને ઊભો હોય દેટ મીન્સ એ પીઆરના 80% નજીક ઊભો છે. ઓહ, સો અગર તમારા પોઈન્ટ્સ ખૂટે છે માની લો એક્સપ્રેસ એન્ટ્રીમાં, તો ઇક્વલી 600 પોઈન્ટ તમને એક સ્ટેટ અપાઈ શકે છે ટોટલ 1200 પોઈન્ટની સિસ્ટમમાંથી. તો એવું ગણી શકાય કે 600 પોઈન્ટની સિસ્ટમમાં જ્યાં મારા પોતાના પોઈન્ટ્સ હતા એ જ એજ્યુકેશન વર્ક એક્સપિરિયન્સ આયલ્સના, એના જ ઇક્વલી 600 પોઈન્ટ બેઠે બેઠા મને એક સ્ટેટમાંથી મળે છે સ્ટેટના નોમિનેશન આવવાથી. એવી જ રીતે અગર સ્ટેટ ફાઇલ અલગથી મેં અપ્લાય કરી છે તો નોમિનેશન આવ્યા પછી ડિરેક્ટલી હું મારી પીઆર એપ્લિકેશન ફાઇલ કરી શકીશ. પીઆર એપ્લિકેશન જ્યારે હું બનાવી લઈશ મારું નોમિનેશન આવ્યા પછી, એમાં સૌથી પહેલાં મારે ડેટા આપવાનો રહેશે. જે બેઝિક ડિટેલ્સ આપણે આગળ આપી હતી એનાથી ઇન ડેપ્થ હશે આ વાળી ડિટેલ્સ. લાઈક પહેલાં મેં ખાલી એટલું જ જસ્ટિફાઈ કર્યું છે કે હું આ ભણી છું, મેં આ કામ કર્યું છે, મારું લેંગ્વેજ આ બોલે છે. હવે મારે આગળ વધીને કહેવું પડશે મારી ફેમિલીમાં કોણ કોણ રહે છે, ક્યાં ક્યાં રહે છે. આ બધા ડિક્લેરેશન્સ થોડા ઇન ડેપ્થ અત્યારે સબમિટ થશે. આના પછી એક ઇમ્પોર્ટન્ટ સેક્શન આવે છે ડોક્યુમેન્ટેશનનું. સો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ઓલરેડી એ લોકોએ રિક્વેસ્ટ આપી દીધી હશે, સ્લોટ્સ જનરેટ થઈ ગયા હશે કે તમે આટલા ડોક્યુમેન્ટ્સ આપો અમને. એની સામે 2 પ્રોસેસ અલગથી કરાવવાની આવે છે. નંબર 1 ઇઝ ક્રિમિનાલિટી ચેક માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, એન્ડ નંબર 2 ઇઝ મેડિકલ એક્ઝામિનેશન. સો મેડિકલ અને પીસીસી આ બંને તમે કરાવો જ્યારે તમારું ઇન્વિટેશન અથવા નોમિનેશન આવી જાય છે તરત જ એના પછી. કારણ કે મેડિકલની ડેટ તો મળી જાય, મેડિકલ રિક્વેસ્ટ અગર આવી ગઈ છે અને તમારે મેડિકલ એક્ઝામિનેશન આપવી છે તો મેડિકલ આપવા માટે બી તમે કોઈ બી હોસ્પિટલમાં જઈને એક્ઝામ નહીં આપી શકો. તમારે કમ્પલસરી પેનલ ઓફ ફિઝિશિયન લિસ્ટ જે કેનેડિયન વેબસાઇટ પર આપ્યું છે એને ફોલો કરવું પડશે. એ લિસ્ટના અંદર મેન્શન્ડ હશે એ જ જગ્યાએ જઈને તમે એક્ઝામ આપી શકશો. પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે પણ તમારી ઓનલાઈન એપ્લિકેશન સૌથી પહેલાં થશે. જે જગ્યાએ તમે 6 મહિનાથી વધારે સ્ટે કર્યું છે, અગર એ હોમ કન્ટ્રી છે તો ખાલી હોમ કન્ટ્રીનું પીસીસી આવશે. માની લો કોઈ ઇન્ડિયાથી બહાર ગયા છે, દુબઈ 8 મહિના રહ્યા, આફ્રિકા 6 મહિના રહ્યા, 6 થી વધારે આવી ગયા છે, ત્યારે જઈને તમારે ઇન્ડિયા, દુબઈ અને આફ્રિકા ત્રણેય કન્ટ્રીનું પોલીસ ક્લિયરન્સ લેવું પડશે કમ્પલસરી. અગેન વન થિંગ ટુ બી નોટેડ, પીસીસી અવેલેબલ હશે તમને, નો ડાઉટ મળી જશે, પણ એની વેલિડિટી ચેક કરી લેજો. એવું ના થાય કે તમે પીસીથી તો લઈ લીધું પણ જ્યારે ફાઇલ મૂકો છો ત્યારે વેલિડ નથી. સો મારું સજેશન એ રહેશે કે તમે રિક્વેસ્ટ આવ્યા પછી જ તમારા પીસીસીની એપ્લિકેશન કરો, સો દેટ એ વસ્તુ નવી હોય, એક્સપાયર થવાનું ટેન્શન ના હોય. પીસીસી મેડિકલ કેન બી કન્સિડર ટુ બી વેરી લાસ્ટ ડોક્યુમેન્ટ ફોર યોર ફાઇલ. બધા જ ડોક્યુમેન્ટ સાથે ફાઇલની ફીસ પે કરીને તમે પીઆરની રાહ જોઈ શકો છો. અચ્છા, આ કેનેડાના વર્ક પરમિશન હોય કે પછી પીઆર હોય, એમાં એક વસ્તુ જરૂરી છે અને એ છે ઇંગ્લિશ લેંગ્વેજ. હવે એના માટે અલગ અલગ એક્ઝામ્સ હોતી હશે, રાઈટ? તો કઈ છે કહી શકશો? કેનેડામાં પીઆર લેવું હોય તો તમારે પહેલાં તો જનરલ મોડ્યુલ એક્ઝામ આપવી પડે. અગર ભણવા જાઓ છો તો જેમ એકેડેમિક ટ્રેનિંગ તમે એક્ઝામ તરીકે સિલેક્ટ કરતા હો છો, પીઆર કે વર્ક પરમિટ લેવી છે તો તમારે જનરલ મોડ્યુલ એક્ઝામ આપવી પડે. એક્ઝામ કન્ડક્ટિંગ બોડીઝ છે, સૌથી ફેમસ અને નંબર 1 પર આવે છે IELTS. સો IELTS એક્ઝામિનેશન અંડર જનરલ ટ્રેનિંગ એ તમારી માટે ફર્સ્ટ પ્રેફરન્સ ગણી શકાય. નંબર 2 ઇઝ સેલ્પીપ, CELPIP. હવે સેલ્પીપ એવી એક્ઝામ છે જે ગવર્મેન્ટ ઓફ કેનેડા નવું લાવ્યું છે. હવે સેલ્પીપ આપીને સેમ લાઈક IELTS એમાં પણ અલગ અલગ મોડ્યુલ્સ હોય છે. તમારા માટે અગર તમે કમ્પ્યુટર ફ્રેન્ડલી છો તો જેમ IELTS કમ્પ્યુટર બેઝ બની છે એવી રીતે આ સેલ્પીપ એક્ઝામિનેશન પણ બની છે ઇંગ્લિશ લેંગ્વેજ પ્રૂવ કરવા માટે. થર્ડ ઓપ્શન ઇઝ PTE કોર. હવે PTE અત્યાર સુધી હતી ખાલી ને ખાલી સ્ટુડન્ટ વિઝા માટે. આ વર્ષથી ગવર્મેન્ટે અલાવન્સ આપ્યું છે એને કે PTE કોર કરીને એક્ઝામિનેશન તમે અગર PR લેવા માંગો છો તો આપી શકો છો. આ બધી જ એક્ઝામિનેશનના જે તે પણ બેન્ડ્સ આવશે એને કેનેડિયન ગવર્મેન્ટ એક CLB લેવલ એટલે કેનેડિયન લેંગ્વેજ બેન્ચમાર્ક લેવલથી સંબોધન આપે છે. CLB લેવલ 7 ઇન IELTS ઇઝ કન્સિડર્ડ ટુ બી તમે 16 ઇંચ બેન્ડ્સ લાવો. લાઈક IELTS કે કોઈ પણ ઇંગ્લિશ લેંગ્વેજ એક્ઝામમાં લિસનિંગ મોડ્યુલ, સ્પીકિંગ મોડ્યુલ, રીડિંગ અને રાઇટિંગ આવા અલગ અલગ મોડ્યુલ્સ છે જેની તમે એક્ઝામ આપો છો. આ હરેક મોડ્યુલના અંતે તમને તમારા સ્કોર્સ જેને બેન્ડ કહેવાય છે એ મળતા હોય છે. તો 6 બેન્ડ અગર તમે IELTSમાં લાવ્યા છો દેટ મીન્સ તમારો CLB લેવલ છે 7 IELTSમાં. CLB લેવલના તમને પોઈન્ટ્સ મળશે પીઆરના, એટલે જે પણ ગણતરી ગણાતી હશે પીઆરમાં એ પોઈન્ટ સિસ્ટમમાં CLB લેવલની ગણાશે, તમારા બેન્ડ્સની નહીં. ઓકે, તો આ બી થોડું ગૂંચવાયેલું છે પણ ઇઝી છે ખરા. અચ્છા, એ વસ્તુ સમજી ગયા કે ઇંગ્લિશ લેંગ્વેજ જરૂરી છે, પરંતુ મારી પાસે કંઈ વર્ક એક્સપિરિયન્સ હોવો જરૂરી છે ખરા? હા, અગર તમે PR અપ્લાય કરો છો તો તમારી પાસે મિનિમમ 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે.
હવે 1 વર્ષના વર્ક એક્સપિરિયન્સ સાથે જો તમારા પોઈન્ટ્સ પૂરતા થઈ જતા હશે તો ઇટ ઇઝ ઇનફ. અગર તમારો 1 વર્ષ વર્ક એક્સપિરિયન્સ ઓછો પડતો હશે સામે તમારે એલિજિબિલિટી પોઈન્ટ્સ લેવા માટે, તો કમ્પલસરી તમારે વર્ક એક્સપિરિયન્સ એના એકોર્ડિંગ એટલા વર્ષોનો લેવો પડશે. અચ્છા, રિપોર્ટમાં મેં ઘણી જગ્યાએ એનઓસી શબ્દ સાંભળેલો છે, એ શું છે? એનઓસી વર્ક એક્સપિરિયન્સ જે પણ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ કેનેડામાં પોઈન્ટ્સ ઉપર, તો તમારું કામ કર્યું છે એ કામને ઓળખવા માટેનો 5 ડિજિટનો કોડ છે, નેશનલ ઓક્યુપેશન કોડ. એને શોર્ટમાં એનઓસી કહે છે એ લોકો. બરાબર. આ 5 ડિજિટ નક્કી કરશે કે તમે કઈ જગ્યાએ કામ કરો છો, તમે શું કામ કરો છો અને આ કામ કરવા માટેની મિનિમમ રિક્વાયરમેન્ટ શું હતી. લાઈક તમે ઘણા બધા વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો, તો તમારી ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી સૌથી પહેલાં તો આ એન્ટરટેનમેન્ટ ફિલ્ડ થઈ ગઈ. નંબર 2, તમારા ફિક્સ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ હશે આ ડેઝિગ્નેશન પર. કદાચ તમારું પહેલાં જ્યારે પ્રમોશન નહોતું થયું એ વખતના રોલ્સ કાંઈક અલગ હશે. સો હવે પહેલાં જ્યારે વેન યુ જોઈન એઝ અ ફ્રેશર એ વખતના ડ્યુટીઝ અને અત્યારના પ્રમોટ થયા પછીના ડ્યુટીઝ એ બંને વચ્ચે કંઈક તો ડિફરન્સ હશે. હવે આ ડિફરન્સ ઉપર નક્કી થાય છે આ તમારા 5 ડિજિટના કોડ્સ. ઓકે, મતલબ થોડું ઇન્ટરેસ્ટિંગ બી છે, થોડુંક અઘરું બી છે એવું લાગી રહ્યું છે. બટ વેન યુ ટોક અબાઉટ કે તમે જેન્યુઇનિટી આપતા હો તો તમારા કંપનીએ તમને રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ચોક્કસપણે ફિક્સ કરીને આપ્યા હોય, પ્લસ ટાઈપ ઓફ કંપની તમારી ચેન્જ ના થતી હોય. હવે એન્ટ્રી પોઈન્ટ પર જ્યારે તમે જે તે ટાઈમે ઇન્ટરવ્યૂ આપ્યું હશે એ વખતે તમારી બી રિક્વાયરમેન્ટ્સ મીટઅપ કરીને જ તમે આ ફિલ્ડમાં આવ્યા હશો. લાઈક તમે આ ફિલ્ડનું એજ્યુકેશન લીધું હશે, એના પછી કંઈક એક્સપિરિયન્સ લઈને તમને ડેઝિગ્નેશન મળી હોય. અચ્છા, અમારે જેન્યુઇનિટી સાબિત કરવી પડશે? યસ. હવે તમારી કંપની પોતે અગર તમને રેક્રુટ કરે છે તો સામેથી ઓફર લેટર, અપોઇન્ટમેન્ટ લેટર્સ, પ્રમોશન લેટર ને XYZ ઘણા બધા લેટર્સ આપતી હશે. જોડે જોડે તમારી સેલરી બેંકમાં આવે છે એ બીજું જેન્યુનિટી. એડિશનલી તમે ટેક્સ પે કરો છો એ મોટી જેન્યુનિટી કે તમારા ટેક્સ રિટર્નના કમ્પ્યુટેશન પેજમાં પણ તમારી કંપનીનું નામ છે. એડિશનલી કોઈને EPF કપાતું હોય છે. સો આ બધા પ્રૂફ છે જેને ભેગું કરીને ક્લબ અપ કરીને તમે વર્ક એક્સપિરિયન્સ પ્રૂવ કરો છો. અચ્છા, મારો કોઈ રિલેટિવ છે, કાકા મામાનો છોકરો છે, કોઈ બી છે, ત્યાં રહે છે, એમની પાસે PR છે, તો મને એનો ફાયદો મળે ખરા? અગર બ્લડ રિલેટિવ છે તો હા, ફાયદો ભલે. બ્લડ રિલેટિવ કેનેડા ગણે છે તમારા મોમ ડેડ, તમારા મોમ ડેડના ભાઈ બહેન, દાદા દાદી કે નાના નાની. આ તમારું ફર્સ્ટ ફેમિલી થયું. હવે સેકન્ડ ફેમિલીમાં ફોલ થતા હશે તમારા કઝિન્સ. સો આખા કેનેડામાં નહીં પણ અમુક સ્ટેટ્સ કઝિનના પણ બેનિફિટ આપે છે. આખું કેનેડા બ્લડ રિલેટિવના બેનિફિટ્સ આપે છે ફર્સ્ટ ફેમિલીના, પણ અમુક સ્ટેટ એડિશનલી તમને કઝિન્સના પણ બેનિફિટ આપે છે. એના અમુક રિક્વાયરમેન્ટ્સ બીજા બી હોય છે. લાઈક ફોર એન એક્ઝામ્પલ, એ પોતે 1 વર્ષથી ત્યાં આગળ રહેલા હોવા જોઈએ. નંબર 2, ઓબ્વિયસલી PR કે સિટીઝન હોવા જોઈએ. સેકન્ડલી, એ લોકો પોતે ત્યાં કમાતા હોવા જોઈએ. એમની થોડી ઘણી ઇન્કમ એટલી હોવી જોઈએ કે એ પોતાને સાચવે છે, જોડે તમને પણ સાચવી શકે. પ્લસ લીગલી રહે છે એના માટે અગર રેન્ટ ઉપર રહેતા હશે તો રેન્ટ અગ્રીમેન્ટ જોઈએ, લીઝ પર લીધું છે તો લીઝ અગ્રીમેન્ટ જોઈએ, 12 મંથ્સના યુટિલિટી બિલ્સ જોઈએ. સો આ બધી નાની નાની એવી વસ્તુ છે જે એમની પોતાની જેન્યુનિટી પ્રૂવ કરે. હવે જ્યારે હું PR થઈ જાઉં તો રિસ્પેક્ટિવલી આ જ વસ્તુ મારા રિલેટિવને પણ લાગુ પડતી હશે, રાઈટ? યસ. માની લો ઇફ યુ આર ગેટિંગ મેરિડ આફ્ટર બીઇંગ PR તો તમે સ્પાઉઝલ PR અપ્લાય કરી શકો તમારા સ્પાઉસ માટે. અગર મોમ ડેડને PR પર બોલાવવા છે તો તમે પેરેન્ટ્સ PR લઈ શકો. દાદા દાદી હોય તો એમના માટે બી ગ્રાન્ડ પેરેન્ટ્સ PR અવેલેબલ છે. એક બીજી વસ્તુ પણ એ લોકો એડ ઓન કરી છે કે તમે ડિપેન્ડન્સને જ્યારે બોલાવતા હશો, માની લો ઘણા એવા ફેમિલીઝ છે જે છોકરાઓ અહીંયા મોટા થતા હોય છે, મમ્મી પપ્પા ત્યાં PR છે, તો હવે તમે ડિપેન્ડન્ટ ચાઇલ્ડનું PR અલગથી અપ્લાય કરી શકો છો. એટલે એમાંથી અલગ ફાયદો બી મળતો હશે, આઈ મીન જલ્દી પાસ બી થઈ જતું હશે, રાઈટ? હવે જેવી રીતના આપણે સ્ટુડન્ટ વિઝા કે પછી વર્ક પરમિટ વિઝા માટે અપ્લાય કરતા હોય તો આપણી પાસે એક ફંડ હોવું જોઈએ, આપણે બેંકમાં થોડાક પૈસા હોવો જોઈએ. તો હવે PR માટે બી હોવો જોઈએ, અને હોવા જોઈએ તો કેટલા હોવા જોઈએ? PR સિસ્ટમમાં અગર તમે PR થઈને કેનેડા એન્ટર કરો છો અને પહેલાં 3 મહિના તમારી પાસે જોબ નથી તો સર્વાઈવલ અમાઉન્ટ તરીકે એ લોકોએ ફિક્સ અમાઉન્ટ્સ બહાર પાડી છે. એ પણ ફેમિલી મેમ્બરના નંબર્સ ઉપર એ લોકોએ બહાર પાડી છે. આખું ટેબલ તમને જોવા મળશે કેનેડાની ગવર્મેન્ટની વેબસાઇટ પર cic.gc.ca પર. હવે એક વ્યક્તિ જઈ રહ્યું છે તો એને નિયરલી અરાઉન્ડ $14,500 to $15,000 કેનેડિયન ડોલર્સ બતાવવા પડશે એઝ ફંડ્સ. હવે જરૂરી નથી આ ફંડ્સ તમે ફિક્સ કરીને બેંકમાં મૂકેલું હોય, કોઈ પણ પ્રકારનું લિક્વિડ ફંડ્સ અલાઉડ છે. બસ એક વસ્તુ ધ્યાન રાખવાની કે આ ફંડ્સ તમે કોઈક પાસેથી લીધું ના હોવું જોઈએ. આ તમારું પોતાનું ફંડ્સ હોય જે તમે ફાઇલમાં શો કરી શકો.
ફાઇલ જ્યારથી મૂકો ત્યારથી લઈને જ્યાં સુધી PR અપ્રૂવ નથી થતા ત્યાં સુધી તમે આ ફંડ રાખો. PR અપ્રૂવ થઈ ગયા છે એન્ડ યુ આર મૂવિંગ ટુ કેનેડા, ત્યાં આગળ તમે આનું બીજું કોઈ ફોર્મ લઈ જઈ શકો ઇન વ્હાઇટ કમ્પલસરી. બીજું $10,000 કેનેડિયન ડોલર્સ એવી અમાઉન્ટ છે જ્યારે તમે ટ્રાવેલ કરો ત્યારે અલાઉડ છે, એને તમે કેશ લઈ જઈ શકો છો. પણ આજે બાકીનું બચ્યું તમારું ફંડ દેખાડેલું છે, કોઈ કેનેડિયન બેંકમાં અકાઉન્ટ તમારું ત્યાં જઈને ખોલાવો, ટ્રાન્સફર કરો, દેટ ઇઝ અલાઉડ. ઇન્ડિયન બેંક છે અને તમે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન યુઝ કરો, દેટ ઇઝ ઓલ્સો અલાઉડ. ઓકે, તો હવે મારે PR માટે અપ્લાય કરવું છે તો એની કંઈક ટાઈમ પ્લાન તો હોતી હશે ને, કે આટલા ટાઈમમાં મળે જે PR છે એ મળી જતા હશે? PRની કોઈ સ્પેસિફિક ટાઈમલાઈન નથી. નંબર 1, PR જ્યારે તમે અપ્લાય કરો છો ત્યારથી વેઇટિંગ પીરિયડ્સ ઘણા બધા આવે છે. લાઈક પ્રોસેસ અગર જ્યારે આપણે જોતા હોઈએ PRની તો ખૂબ જ લેન્ધી છે. પહેલાં તમે અસેસમેન્ટ્સ કરાવો તો અસેસમેન્ટના ટાઈમલાઈન ફિક્સ ના હોય, કારણ કે એમાં અસેસમેન્ટ બોડી ભાગ લેતી હોય. તમે ભણ્યા છો જે યુનિવર્સિટીમાંથી એ રોલ પ્લે કરતી હોય. હવે આજે તમે તમારી યુનિવર્સિટીમાં અપ્લાય કરીને આવ્યા કે મારે આ XYZ ડોક્યુમેન્ટ જોઈએ છે, તો એ ડોક્યુમેન્ટ કાઢતા જ યુનિવર્સિટી 5 દિવસ બી લગાડી શકે, કોઈ બીજી યુનિવર્સિટી એ વસ્તુ 15 દિવસમાં પણ કરી શકે, કોઈક યુનિવર્સિટી એને તરત બી આપી શકે. તો આ ટાઈમલાઈન ફિક્સ ના થઈ. એવી જ રીતે જ્યારે તમે કેનેડામાં કોઈ પણ પ્રકારની પ્રોસેસમાં અપ્લાય કરશો, અપ્લાય કર્યા પછી ટાઈમલાઈન ફિક્સ નહીં મળે, બટ ગવર્મેન્ટે ટેન્ટેટિવ ટાઈમલાઈન આપી છે જે એના પોર્ટલ પર એસ્ટિમેટેડ ટાઈમ કેલ્ક્યુલેટર તરીકે આપે છે. હવે એ ટાઈમ કેલ્ક્યુલેશન તમે સિલેક્ટ કરો કે મારે PR લેવા છે કઈ કેટેગરીમાં, તો આ નંબર 1 કેટેગરીમાં આ ABC મારું એલિજિબિલિટી વે છે, એના ઉપર 6 થી 8 મહિના લાગશે. તો એક ટેન્ટેટિવ ટાઈમલાઈન પકડીને ચાલી શકો કે PR મૂક્યા છે તો 1.5 થી 2 વર્ષનો ટાઈમ લાગે. આની અંદર કદાચ મારી પાસે કેનેડાનું એજ્યુકેશન છે તો હોઈ શકે કે મને વહેલા ફાઇલ ખુલવાનો ચાન્સ હોય, કેનેડાનું વર્ક છે તો એનાથી બી જલ્દી ફાઇલ ખુલવાનો ચાન્સ હોઈ શકે. અચ્છા, PRની વાત કરી રહ્યા છીએ તો મારે અપ્લાય કરવું છે તો ફી કેટલી લાગતી હશે? પર પર્સન PRની એઝ એન એડલ્ટ $1610 કેનેડિયન ડોલર્સ બેઝિક અમાઉન્ટ છે જે PRની એપ્લિકેશન ફીસ તરીકે ગણાય છે. આમાં એ લોકો 3 વસ્તુ ઇન્ક્લુડ કરે છે. નંબર 1 એપ્લિકેશન ફીસ ફોર PR કે તમે PR અપ્લાય કરો છો અને કન્ટ્રી આપે છે. નંબર 2 ઇઝ રાઇટ ઓફ પરમનન્ટ રેસિડેન્ટ ફીસ. હવે આને ઘણા બધા લોકો લેન્ડિંગ ફીસ પણ કહે છે કે એ લોકો તમને રાઇટ આપે છે કે હા અમે તમને PR થવાનો રાઇટ આપીએ છીએ. એડિશનલી ઇટ ઇઝ બાયોમેટ્રિક ફીસ. જ્યારે કોઈ બી કન્ટ્રીમાં તમે જાઓ ઇન્ડિયાની બહાર તો તમારા ફિંગરપ્રિન્ટ્સ અને આઈ સ્કેનર બાયોમેટ્રિક આખું થતું હોય, તો આના પણ $85 આમાં જ ગણાઈ જાય છે. આ ફી તો થઈ કે ગવર્મેન્ટ જે બહાર પાડેલી છે એ ફી થઈ, પરંતુ આના સિવાય બીજા કોઈ ખર્ચા છે ખરા કે જે ફી તરીકે આપણે ચૂકવવા પડે? હા હોય છે. જેમ તમારું એજ્યુકેશન પ્રૂફ કરવા માટે તમારે એજ્યુકેશન અસેસમેન્ટ કરાવવું પડશે, એની પણ ફીઝ હોય છે. કેનેડિયન ગવર્મેન્ટે 7 અલગ અલગ બોડીઝ આપી છે જે એવું નક્કી કરશે કે તમે જે પણ ભણતર તમારા કન્ટ્રીમાં લીધું છે એ કેનેડા આવીને શું ગણાશે. તો આ ઇક્વિવેલન્સી લેવા માટે એ લોકો એજ્યુકેશન ક્રિડેન્શિયલ અસેસમેન્ટ ECA કરાવડાવે છે. ECAની પણ ફીસ થતી હોય, બોડી વાઇઝ અલગ અલગ ફીસ મેન્શન્ડ છે. એવી જ રીતે અસેસમેન્ટ લેવા માટે તમે તમારી યુનિવર્સિટીને અપ્રોચ કરશો તમારા સો એન્ડ સો ડોક્યુમેન્ટ્સ લેવા માટે. ફોર એન એક્ઝામ્પલ આપણી ઘણી બધી યુનિવર્સિટીઝ છે જે ટ્રાન્સક્રિપ્ટ કઢાવવા જાઓ તો કહે છે કે હા $50 થશે કે $150 થશે, અમુક યુનિવર્સિટીઝ કે $1500 થશે, તો આ બી એક્સ્ટ્રા કોસ્ટિંગ થઈ ગયા. આના સિવાય તમે વર્ક એક્સપિરિયન્સ એવો એક ફેક્ટર છે જ્યાં કોઈ એક્સપેન્સ નથી, કારણ કે તમે ઓલરેડી તમારા એમ્પ્લોયર્સના આપેલા લેટર્સથી જ તમારી ફાઇલ કમ્પ્લીટ કરો છો. ઇંગ્લિશ લેંગ્વેજમાં તમારું ફરી એક એક્સપેન્સ આવશે, જેમ કે IELTS તમે એક્ઝામ આપવા બેઠા એનું રજિસ્ટ્રેશન વખતે તમે IELTSની ફીસ પે કરી હતી, તો આ પણ એક એડિશનલ કોસ્ટ થઈ ગયો તમારી માટે. હવે તમારી ફાઇલ થોડી ઘણી વીક છે એની માટે તમે કેનેડાના કોઈ સ્ટેટને અપ્રોચ કર્યો, કોઈ સ્ટેટ તમને હેલ્પ કરી રહ્યો છે PR લેવા માટે, તો એ સ્ટેટની પણ પોતાની એપ્લિકેશન ફીસ છે. સો આ બધા એડિશનલ ફીઝની જોડે જોડે તમે કુરિયર્સ મોકલો છો કેનેડિયન ગવર્મેન્ટને, કેનેડિયન ગવર્મેન્ટ કોઈ કુરિયર્સ તમને મોકલે છે એની ફીસ લે છે. આ બધી એડિશનલ કોસ્ટિંગ ગણી શકાય. અગર ટેન્ટેટિવ ટોટલ અપ કરવું હોય આ બધાનું તો $1610 વોઝ સમથિંગ વિચ યુ આર પેઇંગ ડિરેક્ટલી ટુ ગવર્મેન્ટ ફોર યોર PR. એડિશનલી ફોર અ પર્સન ઇટ ઇઝ નિયરલી અરાઉન્ડ 98,000 ઇન્ડિયન રૂપીઝ કે તમે એક્સપેક્ટ કરી શકો આ બધા એક્સ્ટ્રા કોસ્ટિંગ માટે. હવે વચમાં તમે એજ્યુકેશનની વાત કરી તો મને વિચાર આવ્યો કે કેનેડામાં મારે PR લેવા છે તો મારી પાસે કઈ ડિગ્રી હોવી જોઈએ મિનિમમ? અગર એક વ્યક્તિ 12th ઉપર પણ એલિજિબલ થાય છે તો 12th પણ અલાઉડ છે. કમ્પલસરી 12th કે એનાથી ઉપરનું એજ્યુકેશન હોવું જરૂરી છે, ચાહે તમે BCom ભણ્યા હો, BA ભણ્યા હો, BE ભણ્યા હો કે કોઈ PhD હોલ્ડ કરો છો કે એકલું 12th હોલ્ડ કરો છો તો પણ તમે ઇક્વલી એલિજિબલ છો એઝ ફાર એઝ યોર એલિજિબિલિટી પોઈન્ટ્સ આર મેટ અપ.
હવે તમે એલિજિબિલિટી પોઈન્ટ બોલો છો તો ઘણા બધાને તો એ જ નહીં ખબર હોય કે આ પોઈન્ટ છે શું, તો એકવાર એના ઉપર પણ નજર નાખી દો. એલિજિબિલિટી પોઈન્ટ્સ, તમે એલિજિબલ છો કે નહીં PR લેવા માટેનું, એના પોઈન્ટ સિસ્ટમની એ લોકોએ ફિક્સ ક્રાઇટેરિયા બાંધેલી છે. લાઈક તમારા એજના તમને પોઈન્ટ્સ મળે કે તમે 12 યર્સથી 34 યર્સના વચ્ચે બિલોંગ કરો છો, 22 યર્સથી 34ના વચ્ચે બિલોંગ કરો છો, શું એજ ક્રાઇટેરિયા છે. એજ ક્રાઇટેરિયાના એકોર્ડિંગ તમારા પોઈન્ટ્સ આપેલા હશે. એજ પછી આવે છે તમારું એજ્યુકેશન. તમે 12th ભણેલા છો તો 12થના ફિક્સ સો પોઈન્ટ્સ હશે. PhD કર્યું છે તો એના હાઈએસ્ટ પોઈન્ટ્સ હશે. માસ્ટર્સ કે બેચલર્સ કર્યું છે તો એના પોઈન્ટ્સ હશે. વર્ક એક્સપિરિયન્સ 1 વર્ષનું છે તો એના સામે એના પોઈન્ટ્સ આપ્યા હશે. એન્ડ છેલ્લું વુડ બી ઇંગ્લિશ લેંગ્વેજ એક્ઝામિનેશન. આ બધાના ઉપર જો તમારા કોઈક રિલેટિવ રહે છે, બ્લડ રિલેટિવ ફર્સ્ટ ફેમિલીમાંથી, તો એના પણ એડિશનલ પોઈન્ટ્સ મળતા હોય. ઇફ યુ આર નોટ અ સિંગલ પર્સન, ઇફ યુ આર મેરિડ, તો સ્પાઉસના પણ ઘણીવાર પોઈન્ટ્સ એડઅપ થતા હોય છે. હવે કેનેડામાં PRની પોઈન્ટ સિસ્ટમના અંદર એ લોકો થોડું ઘણું પ્રેફરન્સ આપે છે કે તમે કયા રૂટથી PR અપ્લાય કર્યો છે. સો PR પણ ઘણા બધા રૂટથી અપ્લાય થશે. નંબર 1 ઇઝ ફેડરલ સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામ, નંબર 2 ઇઝ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, નંબર 3 ઇઝ ફેડરલ સ્કિલ્ડ ટ્રેડ પ્રોગ્રામ. હવે FSWમાં તમે બિલોંગ કરતા હશો તો તમારું વર્ક એક્સપિરિયન્સ તમને ત્યાં લઈ જાય છે એવું કહેવાય. તમે અગર કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસમાં બિલોંગ કરો છો તો કમ્પલસરી કેનેડાનું એક્સપિરિયન્સ છે એના કારણે તમને PR મળે છે. FSTP એટલે ફેડરલ સ્કિલ્ડ ટ્રેડ પ્રોગ્રામ છે, તો કોઈ તમે બેઝિક લેબર જોબ કરો છો એના ઉપર તમે PR લો છો. તો આ 3 કેટેગરીઝ થઈ, રસ્તા થયા PR લેવાના. એ પણ સમઅપ કરીને એક એક્સપ્રેસ એન્ટ્રી પોર્ટલમાં. સો PRના રસ્તાની અંદર ખાલી માત્ર આ એક એક્સપ્રેસ એન્ટ્રી વે થયો જેના 3 સબ કેટેગરીઝ છે. હવે એક્સપ્રેસ એન્ટ્રીના જેમ બીજો રસ્તો ટુ ગ્રેબ યોર PR ઇઝ પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ. કેનેડાના સ્ટેટ્સને એ લોકો સ્ટેટ્સ નથી કહેતા, એ લોકો પ્રોવિન્સ કહે છે. રાઈટ, ગુજરાત એ બધા આપણા સ્ટેટ્સ છે, ગુજરાત, મહારાષ્ટ્ર ને એ બધા. કેનેડામાં ઓન્ટારિયો, એલ્બર્ટા, બ્રિટિશ કોલંબિયા, મેનિટોબા, સસ્કેચવાન, આ બધા સ્ટેટ્સ છે જેને એ લોકો પ્રોવિન્સ કહે છે. હવે અગર તમારે PR જોઈએ છે અને કમ્પલસરી તમારે ઓન્ટારિયો જવું છે એવું ફિક્સ છે તમને, તો તમારે કમ્પલસરી ઓન્ટારિયો ઇમિગ્રન્ટ નોમિની પ્રોગ્રામ એટલે OINPમાં અપ્લાય કરવું પડશે. ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ફોર સસ્કેચવાન તો તમારે સસ્કેચવાની SINP સ્ટ્રીમમાં અપ્લાય કરવું પડશે. એવી રીતે જેટલા પણ પ્રોવિન્સીસ છે એ બધાના પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ કેનેડિયન ગવર્મેન્ટે ડિઝાઇન કરીને આપેલા છે. આનાથી પણ આગળ આની પણ સબ કેટેગરીઝ છે. લાઈક હરેક સ્ટેટ, હરેક પ્રોવિન્સ પોતાના ત્યાં ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ સ્ટ્રીમ કે પછી હાઈ સ્કિલ્ડ વર્કર સ્ટ્રીમ, મીડિયમ સ્કિલ્ડ વર્કર સ્ટ્રીમ, સેમી સ્કિલ્ડ વર્કર સ્ટ્રીમ કે પછી માસ્ટર્સ, ગ્રેજ્યુએટ, આવી બધી અલગ અલગ સ્ટ્રીમ્સ બહાર પાડે છે. એક પ્રકારનું કહી શકો એલિજિબિલિટી ક્રાઇટેરિયા એમને બહાર પાડ્યો છે. અમુક હોય છે એમ્પ્લોયર સ્પેસિફિક સ્ટ્રીમ. હવે આપણે વર્ક પરમિટની આગળ વાત કરી હતી, રાઈટ, કે મારે જોબ લેવી હોય તો આઈ નીડ અ વર્ક પરમિટ. વર્ક પરમિટ છે તમારી પાસે, તમે કેનેડામાં કામ કરેલું છે, તો નાવ યુ હેવ અ વેરી પ્લસ પોઈન્ટ કે તમે આ વર્ક પરમિટના આધારે PR લઈ શકો. PRની કઈ સ્ટ્રીમ? તો એ છે એમ્પ્લોયર સ્પેસિફિક ડ્રીવન સ્ટ્રીમ. સો દેટ ઇઝ હાઉ યોર વર્ક પરમિટ હેલ્પ્સ યુ ટુ ગેટ યોર PR. બરાબર. તો હવે ચલો માની લીધું કે આપણને એક સમય ઉપર માની લીધું કે PR આપણે મળી જાય, તો પછી PR આવી જાય પછી કરવાનું છે શું? આપણે PR અપ્રુવલ તમારું આવી ગયું છે, એના પછી તમને PR સ્ટીકર ફોર્મમાં આવે છે તમારા પાસપોર્ટમાં. જ્યારે તમારું PR અપ્રૂવ થાય તો તમારા પાસપોર્ટમાં સ્ટીકર આવી જાય છે તમારે VFSની પ્રોસેસ કમ્પ્લીટ કર્યા પછી. સ્ટીકરના અંદર એ લોકોએ તમારી ડેટ મેન્શન કરી હશે, એ પર્ટિક્યુલર ડેટના પહેલાં તમારું ઇનસાઇડ કેનેડા સ્ટેમ્પિંગ થવું જરૂરી છે. So pack your bags and go for your Canada trip before your PR date gets completed. હવે આ એક ડેટ જે મેન્શન કરી છે એ લોકો તમારું મેડિકલ એક્ઝામિનેશન થયું હશે એનાથી 1 વર્ષના સમયગાળાની અંદરની ડેટ હશે. લાઈક મેં PR અપ્લાય કર્યું છે એની પહેલાં મેં મેડિકલ એક્ઝામ કરાવી હશે મારી. સો એ મેડિકલ એક્ઝામ મારી 12 મંથ્સની વેલિડિટીની હોય. હવે જે 12th મંથની ડેટ છે ઓફ માય મેડિકલ એક્સપાયરી એ જ હોઈ શકે 95% મારી PR એક્સપાયરી ડેટ. સો પહેલું સ્ટીકર વુડ બી વેલિડ ટિલ દેટ ડેટ. એ વેલિડિટીની અંદર મેં મારી ફર્સ્ટ એન્ટ્રી લઈ લીધી છે. ફર્સ્ટ એન્ટ્રી લીધા પછી મારે મારું PR કાર્ડની પ્રોસેસ કમ્પ્લીટ કરવી પડશે. સો દેટ અગર હું કેનેડાની બહાર બી આવું છું તો મારા રી એન્ટ્રી માટે એ કાર્ડ વેલિડ હશે. હવે એ કાર્ડની વેલિડિટી હોય છે 5 યર્સની. સો એવું કહેવાય કે PR તો લાઈફ ટાઈમ સ્ટેટસ મળી ગયું, પણ હવે એ સ્ટેટસ મેન્ટેન કરવા યુ હેવ ટુ હેવ દેટ કાર્ડ. જેમ અહીંયા આગળ આપણે આધાર કાર્ડ કમ્પલસરી હાથમાં હોવું જોઈએ, ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ ઇફ યુ આર ડ્રાઇવિંગ અ વ્હીકલ. એવી રીતે કેનેડા ટ્રાવેલ કરવું છે તમારે તો PR કાર્ડ હોવું જરૂરી છે. એક સારી વસ્તુ એ છે
આઈ ડોન્ટ નો પીપલ વુડ બી નોઈંગ ધીસ ઓર નોટ કે આ 5 યર્સના કાર્ડની અંદર અગર તમે ક્યુમ્યુલેટિવલી 2 વર્ષ જેટલા દિવસ રોકાઈ લો, ટુકડામાં રોકાવ તો ચાલે, તો પણ તમે પીઆર કાર્ડ નેક્સ્ટ 5 યર્સ માટે એક્સટેન્ડ કરાવી શકો છો. એડિશનલી સિટીઝનશિપ લેવી છે તો લકીલી પીઆર કાર્ડના મેન્શન 5 યર્સની અંદર 3 યર્સ જેટલા ડેઝ હું કમ્પ્લીટ કરું છું ઇનસાઇડ કેનેડા, તો હું સિટીઝનશિપ માટે એલિજિબલ થઈ જઈશ. અચ્છા, તો છેલ્લો ક્વેશ્ચન આવો રહેશે મારો કે એકવાર મને પીઆર મળી ગયો, સ્ટેટસ પીઆરનું સ્ટેટસ મળી ગયું, તો હવે પીઆરનું સ્ટેટસ જાળવવા માટે પણ કંઈક નિયમો હોતા હશે ને કેનેડાના પોતાના? ત્યાં રહેવું પડે લીગલી વિધાઉટ ડુઈંગ એની ક્રાઇમ. તમારા કોઈ ક્રિમિનલ રેકોર્ડ્સ ના હોવા જોઈએ. તમે એમ્પ્લોયમેન્ટ કરો છો કે નહીં એનાથી વાંધો નથી પડતો એટલો બધો, પણ સેફલી સિક્યોરલી યુ હેવ સ્પેન્ટ યોર 2 યર્સ તો એ એક્સટેન્શન મળી જાય છે. કોઈ એવો આજ સુધી સિનેરિયો નથી જોયો કે એમનું પીઆર કાર્ડ એક્સટેન્ડ નથી થયું. ત્યારે હવે તમને ખબર પડી ગઈ છે કે પીઆર શું છે, કેવી રીતના મળશે અને ફંડ કેટલું જોઈએ, તમારી પાસે એજ્યુકેશન કેટલું હોવું જોઈએ, અને બધી જ વસ્તુ હવે તમારા સુધી પહોંચી ગઈ હશે. તો સૌથી પહેલાં તો નિરાલી પટેલ, તમારો ખૂબ ખૂબ આભાર અમારા દર્શક મિત્રોને પીઆર વિશે જાણકારી આપવા બદલ. થેન્ક યુ. અને હવે તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય ને તો નીચે ઈમેલ પણ આપેલું છે અને ત્યાં ફોન નંબર પણ આપેલો છે, તો એકવાર ત્યાં જઈને તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે ત્યાં પૂછી શકો છો, અથવા તો તમે કોમેન્ટ સેક્શનમાં પણ તમારો અભિપ્રાય જણાવી શકો છો. વિડીયો તમને કેવો લાગે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VETVgujarati.com સાથે જોડાઈ રહેજો. અને હા, એક મહત્વની વાત, અમારી એક એપ્લિકેશન પણ છે કે જેનું નામ છે VETVgujarati.com, જે પ્લે સ્ટોરમાં પણ છે અને એપ સ્ટોરમાં પણ અવેલેબલ છે. તો સૌથી પહેલાં તો તમે ત્યાંથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો, કારણ કે તાજેતરના બધા જ અપડેટ અમે ત્યાં મૂકતા હોય છે. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.